बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन अत्ताहिरीनल मासूमीन। सिफात सलबियाનો બયાન ચાલી રહ્યું છે કે સિફાત સલબિયા જે નકાઈસ છે એ નકાઈસ આપણે અલ્લાહની ઝાતમાંથી સલ્બ કરી લે છે, એટલે જ આને કહેવાય છે શું? સિફાતે સલબિયા। નકાઈસ અને ઉયુબ જે અલ્લાહની ઝાતમાંથી તમે સલ્બ કરી લ્યો, કેમ કે આ નકાઈસની ગુંજાઈશ કોઈ નથી અલ્લાહની ઝાતમાં। જે ઉયુબ છે, નકાઈસ છે, એ બધાય તમે સલ્બ કરી લ્યો, એટલે આ કહેવાય છે સિફાતે સલબિયા અને સિફાતે જલાલિયા। કે આ કેમ કે આ નકાઈસ છે, ઉયુબ છે, અને અલ્લાહની ઝાત બધાય ઉયુબ અને નકાઈસથી બરતર અને બાલા છે, મુનઝ્ઝહ અને પાકો પાકીઝા છે। તો સિફાત સલબિયાનું બયાન જે છે એમાં પહેલી ચીજ જે અગાઉ પ્રોગ્રામમાં તમારા સામે બયાન થઈ ગઈ કે અલ્લાહની ઝાત મુરક્કબ નથી, એટલે તરકીબ ખુદાવંદ આલમની ઝાતમાં નથી। બયાન થઈ ગયું તમારા સામે, દલીલ સાથે વાત કમ્પ્લીટ કરી લીધી આપણે બ્રીફલી, મુખ્તસરન। હવે બીજી સિફત જે બયાન થાય છે અકાયદની કિતાબોમાં, એટલે આ સિસ્ટમેટિક તમે તરતીબ અગર તમે જોવો તો મુમકિન છે, એમ ન હોય જેમ હું બયાન કરી રહ્યો છું, પહેલે કોઈ બીજી સિફત મુમકિન છે બયાન થઈ હોય અને આ પછી બયાન થઈ હોય, પણ આ સિફાત સલબિયા છે જે પોતાના મિજાજ તરીકે સિસ્ટમેટિક પોતાની કિતાબોમાં બયાન કરે છે। બધાયની તરતીબ એક જ નથી બધાય કિતાબોમાં। હવે હું જે બીજી સિફતે સલબિયા જે બયાન કરી રહ્યો છું તમારા સામે એ છે કે અલ્લાહનું જિસ્મ નથી, જિસ્મની આપણે નફી કરી લઈએ છીએ, એટલે જિસ્મિયત સલ્બ કરી લઈએ છીએ આપણે અલ્લાહની ઝાતથી, અલ્લાહના વજૂદથી, કે અલ્લાહનો વજૂદ જિસ્મિયતથી પાકો પાકીઝા છે, એટલે જિસ્મિયત અલ્લાહમાં નથી થઈ શકતી। જિસ્મિયતને તમે નફી કરી આપો અલ્લાહથી, અલ્લાહના વજૂદમાં જિસ્મિયત નથી, જિસ્મ નથી અલ્લાહની ઝાત, અલ્લાહનું વજૂદ જે છે એ વાજિબુલ વજૂદ બે ઝાતિહીની હસ્તી જિસ્મ નથી રાખતી। હવે જિસ્મ રાખવું આ શું છે? આ એબ છે। દલીલ આ સિફતે સલબિયા છે, જેમ કે હું બાર બાર રિપીટ કરું છું, રિવિઝન કરું છું કે આ વાત આપણા ઝહેનમાં આપણે સરખી રીતે બેસી જાય આ વાત કે સિફાત સલબિયા નકાઈસ અને શું ઉયુબ છે, અને ઉયુબ અને નકાઈસથી અલ્લાહની ઝાત પાક છે। તો આ જિસ્મ રાખવું આ શું છે? એક એબ છે, અને આ એબ જિસ્મ રાખવું એબ છે। અને જે દલીલ હું તમારા સામે પેશ કરું છું, આ દલીલથી આપણે એબ હોવું પણ સમજમાં આવી જશે કે આ એબ અને નક્સ છે, અને આવી જ રીતે સમજમાં આવી જશે દલીલથી આપણને કે આ દલીલ આપણા માટે સાબિત કરી આપશે, દલીલ અકલી, કે કેમ કે આ એબ અને નક્સ છે, અલ્લાહની ઝાત મુનઝ્ઝહ છે એબથી, આ એબ અલ્લાહની ઝાતમાં નથી થઈ શકતું, પાકો પાકીઝા છે ખુદાની ઝાત। હવે જો જિસ્મની જે તારીફ અને ડેફિનિશન બયાન કરવામાં આવી છે, હવે બોડી, જિસ્મ એટલે બોડી,
હવે બોડી અને જિસ્મની જે તારીફ કરવામાં આવી છે, ડેફિનેશન્સ અલગ અલગ છે, પણ હું એક મશહૂર ડેફિનેશન જે તમારા સામે પેશ કરું છું, જે આપણે બધાએ આપણા ઝહેનમાં આ વાત રોશન છે આપણા માટે, કે એક બોડી અને એક જિસ્મની અગર ડિફાઇન કરવું હોય આપણને, કેવી રીતે આપણે ડિફાઇન કરશું, કેવી રીતે આપણે તારીફ કરશું, બયાન કરશું કે બોડી શું છે, જિસ્મ શું છે. તો જિસ્મ એ ચીજ છે જે 3 ડાયમેન્શન છે. 3 ડાયમેન્શનમાં જે ચીજ જગ્યા જે છે એ લઈ લે 3 ડાયમેન્શનમાં, લેન્થ, બ્રેથ અને હાઇટ. તો આ લેન્થ, બ્રેથ અને હાઇટ જે જગ્યા લઈ લે જો ચીજ, એ ચીજને આપણે કહીએ છીએ શું? જિસ્મ અને બોડી. તો આ બોડી અને જિસ્મ જે છે, હવે જો જિસ્મ જ્યારે આપણે કહીએ જિસ્મ છે, તો અકલ કહે છે કે ભાઈ જે ચીજ જિસ્મ છે, તો જિસ્મનો એક તો એની ખાસિયત એ છે કે ભાઈ જે પણ બોડી હોય, જે જિસ્મ હોય, તો એ જિસ્મમાં તરકીબ પણ આવશે. જ્યારે જિસ્મ છે, હવે એક આપણે એલિમેન્ટ લઈ લે, સમજી ગયા, તો એ એલિમેન્ટ પણ એમાં મોલિક્યુલ્સ છે, એટમ્સ છે યા નથી? એટમ્સ, મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ એટમ્સ મળીને, મોલિક્યુલ્સ મળીને એ એક નાની એવી પ્લેટ જે છે લોહાની તમારા સામે, એ લોહાની પ્લેટને તમે જો બિલિયન્સ ઓફ એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ જો છે એ મળીને શું છે? આ બોડી, આ લોહાનો ટુકડો જે છે તમારા સામે આપણે જોઈએ તો આ સામે આપણે આવી જાય છે. તો જિસ્મની એક તો લાઝમો જે છે, લાઝિમ જે છે જિસ્મ માટે એ છે કે એ પાર્ટ્સથી મળીને આ જિસ્મ સામે આવે છે. તો જે ચીજ પાર્ટ્સથી મળીને બને, હિસ્સા હોય જેના, તો એ મોહતાજ વજૂદ જે છે, એ ઝાતનું વજૂદ જે મૌજૂદ જે છે પાર્ટ્સના તરફ મોહતાજ હશે. અને પાર્ટ્સનો જે મોહતાજ હોય, તો એ ઝાત જે મોહતાજ હોય એ વાજિબુલ વજૂદ નથી થઈ શકતી. એ તો મુમકિનુલ વજૂદની ખાસિયત છે, સિફત છે, ક્વોલિટી છે. તો એક તો એ કે અલ્લાહની ઝાત મુરક્કબ નથી, એમાં તરકીબ નથી. અને જિસ્મ જે છે, જ્યારે જિસ્મ હોય તો લાઝમી છે કે એ જિસ્મમાં કંઈ ચીજો મળીને એ જિસ્મને તશકીલ આપ્યું છે. અને આ જિસ્મને આ ઘણી એવી ચીજો છે જે મળીને, જેમ કે હું તમને તમારા સામે મિસાલ આપી કે બિલિયન્સ ઓફ એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ દે કમ્બાઇન્ડ વિથ ઈચ અધર ટુ ફોર્મ એલિમેન્ટ. તો આ એલિમેન્ટ જે આપણા સામે એક ટુકડો નાનો કે એવો લોહાનો આપણા સામે આવી જાય, તો શું સમજમાં આવે છે કે આ એટમ્સ અને મોલિક્યુલ્સ જે આપસમાં મળીને આ ચીજને બનાવી દીધું છે. તો આ ચીજ જે છે આ મોલિક્યુલ્સ તરફ મોહતાજ છે. અગર મોલિક્યુલ્સ ન હોય, ચીજ આ એનાથી મળીને ન બની શકે. તો જિસ્મનો લાઝમો એ છે. તો એક તો આ દલીલ થઈ ગઈ. અને બીજી વાત એ કે જે જિસ્મ અને બોડી હોય, આપણે કીધું કે એ 3 ડાયમેન્શન્સમાં, લેન્થ, બ્રેથ અને હાઇટ, એ જગ્યા ઘેરી લે છે. તો ભાઈ જે ચીજ જગ્યા ઘેરી લે એ જગ્યાની મોહતાજ હોય યા ન હોય? કોઈ જગ્યા જોઈ છે ને? લેન્થ, બ્રેથ, કેપેસિટી જોઈ ને? એક કેપેસિટી હોય જેમાં એ ચીજ જે છે, જે બોડી જે છે એ જગ્યા હોય, જગ્યા જોઈ છે. કોઈ જગ્યા હોય તો એ જગ્યામાં આપણે બોડીને રાખી શકીએ છીએ. તો બોડી જે છે જગ્યાની મોહતાજ થઈ જશે. આવી જ રીતે જે જગ્યા ઉપર છે તો એ જગ્યા ખાસ છે, તો એ જગ્યા ખાસ છે એટલે ખાસ ડાયરેક્શનમાં છે. તો એ બોડી ડાયરેક્શનની મોહતાજ થઈ જશે, જગ્યાની મોહતાજ થઈ જશે. તો જગ્યાની અને ડાયરેક્શનની જે ઝાત મોહતાજ થઈ જાય, અગર બોડી હોય તો બોડી મોહતાજ છે એક પર્ટિક્યુલર ડાયરેક્શનની, કે જે ડાયરેક્શનમાં એ ચીજ રાખી ગઈ હોય. અને એક જગ્યા હોય જે જગ્યામાં એ ચીજ હોય. તો જગ્યાની અને ડાયરેક્શનની મોહતાજ થઈ જશે બોડી. બધી બોડી એવી છે.
अगर अल्लाह सुब्हानहु व तआलाની ज़ात माअज़ल्लाह अगर बॉडी હોય जिस्म હોય તો આ जिस्म મોહતાજ થઈ જશે અને એહતિયાજ અને નિયાઝમંદી અલ્લાહની ज़ातમાં નથી. એ ज़ात બેનિયાઝ છે. બધી જરૂરત અને નિયાઝમંદીથી બેનિયાઝ ज़ात ખુદાવંદે મુતઆલની છે. તો આ અકલી દલીલ છે જેના સાથે આપણે સમજી શકીએ છીએ કે અલ્લાહની ज़ात जिस्म નથી રાખી શકતી. અલ્લાહની ज़ात जिस्म નથી, કેમ કે जिस्म રાખવું ऐब છે, નક્સ છે. મોહતાજ જે હોય એ મોહતાજ ज़ात મુમકિનુલ વજૂદની ज़ात, મુમકિનુલ વજૂદનું મૌજૂદ જે છે, જે મૌજૂદાત એ બધાય મૌજૂદાત જે મુમકિનુલ વજૂદ છે એ મૌજૂદાત બધાય શું છે? બોડી થઈ શકે છે અને બોડી મોહતાજ હોય છે ડાયરેક્શનની, બોડી મોહતાજ હોય છે પાર્ટ્સની, હિસ્સાઓની, અને આવી જ રીતે ડાયરેક્શનની. અને અલ્લાહની ज़ात મુનઝ્ઝહ અને પાક પાકીઝા છે. એના અલ્લાહની ज़ातમાં એની ज़ातમાં કોઈ નિયાઝીમંદી અને કોઈ એહતિયાજ, કોઈ જરૂરત, કોઈ જાતની જરૂરત નથી થઈ શકતી. કેમ કે વાજિબુલ વજૂદનો કમાલ એ છે, કમાલ એવી રીતે છે કે એ મોહતાજ ન હોય કોઈ પણ તરીકે, કોઈ પણ રીતે, કોઈ પણ એવો તસવ્વુર નથી થઈ શકતો કે જેમાં આપણે કહી શકીએ કે આ તરીકે શું છે યા આવી રીતે જે છે આ ज़ात જે છે મોહતાજ છે નહીં. જે ज़ात મોહતાજ હોય એ મુમકિનુલ વજૂદ છે. જ્યારે આપણે સાબિત કરી દીધું કે એ ज़ात પરવરદિગાર આલમ જે ખાલિકે કાયનાત છે એ ज़ात ખુદાવંદ આલમની વાજિબુલ વજૂદ ज़ात છે અને કમાલે મુતલક છે, તો પછી બસ સાબિત થઈ ગયું કે નક્સ અને ऐब અલ્લાહની ज़ातમાં નથી થઈ શકતા. તો આ દલાઇલથી આપણે નફી કરી લઈએ છીએ આ जिस्मियतને અલ્લાહ તાલાની ज़ातથી કે અને સલ્બ કરીને આપણે કહીએ છીએ કે આ સિફત સલ્બ કરો અલ્લાહથી, કેમ કે આ નક્સ અને ऐब છે વાજિબુલ વજૂદની ज़ात માટે. આ બે સિફત સલ્બિયા તમારા સામે બયાન થઈ ગઈ. હવે ત્રીજી ચીજ, હવે ત્રીજી સિફત હું તમારા સામે બયાન કરું એના પહેલાં હું તમે આ બતાવું કે આ કુરાનમાં પણ આયતો છે જે આયતો ઇશારો કરે છે કે जिस्मियत અલ્લાહ जिस्म નથી રાખતો. કેમ કે આયતમાં બયાન થાય છે કે અલ્લાહ એક જગ્યા ઉપર નથી, કોઈ ખાસ જગ્યા ઉપર નથી, બધે ઠેકાણે ખુદાવંદે મુતઆલ છે, ઇશારો થાય છે. અને આવી જ રીતે આયતમાં બયાન થાય છે કે શું લૈસ કમિસ્લિહી શૈ, અલ્લાહ સુબ્હાનહુ તઆલાની ज़ात એવી છે, અલ્લાહની હસ્તી એવી છે કે જેના સાથે કોઈ ચીજ શબાહત નથી રાખતી. કેમ? કેમ કે જેટલા મૌજૂદાત માસિવલ્લાહ બધી વસ્તુઓ, બધાય મૌજૂદાત કેમ કે મુમકિનુલ વજૂદ છે એટલે મોહતાજ છે. અને जिस्म રાખવું એ પણ એક જાતની મોહતાજી છે. હવે આ जिस्म જે આપણો છે, બોડી જે છે અને જે બોડીના પાર્ટ છે અને મોહતાજ છે આપણે, એહતિયાજ અને નિયાઝમંદી છે આની આપણામાં, આપણા વજૂદમાં. પણ ખુદાવંદ મુતઆલની ज़ात જે મુનઝ્ઝહ અને પાકો પાકીઝા છે, કોઈ પણ એહતિયાજ, કોઈ રીતની એહતિયાજ અને નિયાઝમંદી અલ્લાહની ज़ातમાં જ્યારે નથી. લૈસ કમિસ્લિહી શૈ, આ આયતમાં ઇશારો મળે છે આપણને અને સમજમાં આવે છે કે અલ્લાહની ज़ातથી બધાય નકાઈસ જે છે મસલૂબ છે, એને સલ્બ કરો, નથી અલ્લાહની ज़ातમાં, નફી કરી નાખો. એમાંથી એક જે છે जिस्म રાખવું એ પણ શું છે? ऐब છે અને નક્સ છે અને એમાં એહતિયાજ છે. તો જે બોડી હોય, જે મૌજૂદાતની મુમકિનુલ વજૂદ મૌજૂદાતની ખુસૂસિયત અને ખસલત છે એ અલ્લાહની ज़ातમાં નથી થઈ શકતી. કેમ કે નિયાઝમંદી અને એહતિયાજ લાઝિમ આવશે અને એ ज़ात મુનઝ્ઝહ છે. બધી એહતિયાજ, કોઈ પણ જાતની એહતિયાજ અલ્લાહની ज़ातમાં જરૂરતમંદી નથી. અને આવી જ રીતે રિવાયાત છે, આયતો છે અને રિવાયાતમાં પણ છે. એક દાખલા તરીકે એક રિવાયત હું તમારા સામે પેશ કરું છું અને એ રિવાયતમાં જે આવ્યું છે કે ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलामથી અલ્લાહની ज़ातના બારામાં, અલ્લાહની હસ્તીના બારામાં સવાલ થયું છે કે सूरत અને जिस्म અલ્લાહ રાખે છે? માઅઝલ્લાહ સવાલ થયો અલ્લાહના બારામાં કે અલ્લાહની ज़ात जिस्म અને सूरत રાખે છે? અગર રાખે છે તો કેવી છે सूरत અલ્લાહની
जिस्म કેવું છે? ઇમામ અલૈહિસ્સલામ જવાબમાં ફરમાવે છે, આ રિવાયત ઉસૂલ કાફીથી હું બયાન કરી રહ્યો છું તમારા માટે, પહેલી જિલ્દથી ઉસૂલ કાફીથી. वो इमाम रज़ा अलैहिस्सलाम जवाब में इरशाद फरमावे छे, सुबहान मन लैस कमिस्लिही शै ला जिस्मुन वला सूरतुन, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે, સુબહાન મન ભરતર અને બુલંદ છે, પાક છે, ઈ ઝાત કે લૈસા કમિસ્લિહી શૈ, કે કોઈ મૌજૂદ જે છે, કોઈ પણ મૌજૂદ એની ઝાત સાથે મુશાબહત નથી રાખતો, એ ઝાતની શબીહ નથી, શબાહત નથી રાખતો એ અલ્લાહ સાથે, કોઈ મૌજૂદ એવું નથી. અને તશરીહ કરવા જ્યારે શરૂ કરે છે ઇમામ અલૈહિસ્સલામ, તો એ પહેલા જુમલાની તશરીહ બીજા જુમલામાં મૌલા ફરમાવે છે, લા જિસ્મુન વલા સૂરતુન, કે બીજા બધાય મૌજૂદાત જે મુમકિનુલ વજૂદ છે એ જિસ્મ અને સૂરત રાખે છે, પણ આ શું સવાલ છે? અલ્લાહની ઝાત સાથે આ મૌજૂદાત શબીહ શબાહત નથી રાખતા. એટલે અલ્લાહ મુનઝ્ઝહ છે, લા જિસ્મુન વલા સૂરતુન. ઇમામ ફરમાવે છે કે અલ્લાહની ઝાતમાં જિસ્મ નથી, એ મૌજૂદ કોઈ જિસ્મ નથી રાખતો અને કોઈ સૂરત અને શકલ નથી રાખતો. એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે મુનઝ્ઝહ છે. આ સૂરત અને જિસ્મ રાખવું શું છે? આ નક્સ છે, ઐબ છે. કેમ કે આ તમે ફરજ કરો કોઈ મૌજૂદમાં, તો ભાઈ એ મૌજૂદ જેની સૂરત છે, જેનું જિસ્મ છે, એ જિસ્મ અને સૂરત શું? એ મૌજૂદ મોહતાજ છે જિસ્મનું પોતાના. અગર જિસ્મ ન હોય તો શું? ઝાયલ થઈ જશે, નાકિસ થઈ જશે. આવી રીતે અગર સૂરત અને ચહેરો ન હોય કોઈ મૌજૂદનો, તો સૂરત વગર, ચહેરા વગર વજૂદ કામિલ મુકમ્મલ થઈ શકે છે કોઈ મૌજૂદ? એટલે મૌજૂદ મોહતાજ છે પોતાની સૂરત અને ચહેરાનું, અને બીજા બધા જે પાર્ટ્સ છે જિસ્મના એનું. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે મખલૂક જેવું નથી. ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, લા જિસ્મુન વલા સૂરતુન, અલ્લાહની ઝાતમાં જિસ્મિયત નથી, જિસ્મ નથી અલ્લાહનું, અને આવી જ રીતે ચહેરો અને સૂરત અલ્લાહની ઝાતમાં એ નથી. કેમ કે આ તો મુમકિનુલ વજૂદના ખુસૂસિયાત છે, ક્વોલિટીઝ છે. કેમ કે મુમકિનુલ વજૂદ વાજિબુલ વજૂદના તરફથી વજૂદ મળે છે એને, તો આ પોતાના વજૂદમાં આવવા માટે મોહતાજ છે. અને જ્યારે મોહતાજ છે તો ઘણી ચીજોમાં આ મોહતાજી જે છે, જેમ કે જિસ્મ હોવું જોઈએ, સૂરત હોવી જોઈએ, બીજી ઘણી ચીજો સાથે સાથે હોવી જોઈએ. એટલે જગ્યા હોવી જોઈએ જે જગ્યામાં આપણો જિસ્મ જે છે જ્યાં હોય. હવે હું આ જગ્યા છે તો અહીંયા હું જગ્યા ઘેરાય ને, આ ખુરશી છે, એ ખુરશી ઉપર મારી જગ્યા છે, હું અહીંયા બેસીને તમારા સામે વાત કરી રહ્યો છું, આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો આ એક ડાયરેક્શન અને એક જગ્યા હોવી જોઈએ, ડાયરેક્શન હોવું જોઈએ. તો આ બધી ક્વોલિટીઝ જે છે શું છે? આ જરૂરત છે, એહતિયાજ છે. મુમકિનુલ વજૂદની ખુસૂસિયત આવી રીતે છે. પણ જે વાજિબુલ વજૂદ બેઝાતહી હસ્તી છે, કમાલે મુતલક છે, જે ઝાતમાં એહતિયાજ કોઈ નથી, એ ઝાત મુનઝ્ઝહ છે બધાય ઉયુબથી, તો જિસ્મિયત ઐબ છે. કેમ કે આમાં એહતિયાજ છે. તો જિસ્મ નથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાતમાં. હવે પ્રોગ્રામનો ટાઈમ ખતમ થઈ રહ્યો છે, એટલે ટોપિક હું તમારા સામે રાખું છું. એને આ ડિસ્કશનને આપણે કન્ટિન્યુ કરવાના બીજા પ્રોગ્રામમાં ઇન્શાઅલ્લાહ. કે અલ્લાહ જે છે એના માટે કોઈ ઝમાન અને મકાન ખાસ નથી. એટલે કોઈ ઝમાના અને કોઈ ખાસ ઝમાનામાં અને કોઈ ખાસ મકાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાત નથી. એટલે ઝમાન અને મકાનમાં હોવું, કોઈ ખાસ ઝમાનમાં કોઈ ખાસ મકાનમાં જ હોવું, આ શું છે? આ ઐબ છે, નક્સ છે. આ અલ્લાહની ઝાતમાં નથી. તમે નફી કરી આપો, સલ્બ કરી લ્યો આ સિફતને, સિફત સલબિયા છે, ઐબ છે કે અલ્લાહ એક ખાસ મકાનમાં હોય એટલે બીજે ઠેકાણે કંઈ નથી, આ જ એક મકાનમાં છે. અલિયાઝુ બિલ્લાહ, આ નથી. અલ્લાહ બધે ઠેકાણે છે,
મુહિત છે ઇહાતો રાખે છે, બધે ઠેકાણે અલ્લાહની ઝાત છે, અલ્લાહનું વજૂદ છે, એક જગ્યા ખાસ નથી અને આવી જ રીતે કોઈ ખાસ જમાનાના સાથે મખસૂસ નથી કે એક જમાનામાં હોય બીજા જમાનામાં ન હોય. આ તો મુમકિનુલ વજૂદ છે કે એક જમાનામાં મૌજૂદ હોય બીજા જમાનામાં માદૂમ હોય અને એક મકાનમાં હોય બીજા મકાનમાં ન હોય. આ એબ છે, આ નક્સ છે અને આ એબ અને નક્સ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાતમાં નથી થઈ શકતો. અલ્લાહ મુનઝ્ઝહ અને પાકીઝા છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا